राम बापा पर विवादित टिप्पणीનો મામલો જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી લોહાણા સમાજમાં રોષ યથાવત છે। સુરત કલેક્ટર કચેરી ખાતે લોહાણા સમાજે બેનર બતાવી વિરોધ કર્યો હતો। બાઇક રેલી યોજી લોહાણા સમાજના યુવાનો પહોંચ્યા હતા કલેક્ટર કચેરી। સ્વામીની માફી બાદ પણ લોહાણા સમાજ માફ કરવાના મૂડમાં નથી। વીરપુર જઈ જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગે તેવી માંગ પર લોહાણા સમાજના યુવાનો અડગ જણાયા છે। प्रसिद्धि माटे थई अन्य संप्रदाय ने नीचो देखाड़वानी कोशिश करता होय छे तेनो अमे सख्त विरोध करीए छीए और आमणे आ संते पोतानो भगवो उतारी वीरपुરના द्वार पर जलाराम बापाना द्वार पर माफी मांगवी पड़शे। सूरतમાં લોહાણા સમાજના લોકોએ ભેગા થઈને કલેક્ટર કચેરી સામે દેખાવો કર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્વામી વીરપુર પહોંચીને રૂબરૂમાં માફી માંગે તેવી માંગણી કરાઈ છે। शब्द बोलવાનો એમનો કોઈ રાઈટ નથી। જલારામ બાપાને પહેલા તમે જાણો મૂકો ને પછી તમે આવી બધી ચર્ચામાં ઉતરો। બાકી અમે લોકો કોઈ સંવિધાનમાં કોઈ સંપ્રદાયને અમે લોકો બોલતા નથી, તો એ લોકોને જલારામ બાપા વિશે બોલવાનો કોઈ રાઈટ નથી। અને જ્યાં સુધી એ લોકો માફી નહીં માંગે જલારામ બાપાના મંદિરમાં આવીને ત્યાં સુધી અમે લોકો આ આંદોલન તો આક્રોશની વચ્ચે